વરસાદના વિરામ બાદ સવારના 7 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની સતત મહેનત MGVCL આસોદર ખાતા દ્વારા મેનેજર શ્રી NR પટેલ તેમજ તેમની ટીમ પટેલ સાહેબના કહ્યા અનુસાર તે અને તેમની ટીમ કાલ રાત્રિથી અત્યાર સુધી 15 ગામની કામગીરી વરસાદમાં પણ કરી રહી હતી અને અલારસા ગામથી આકલાવ રોડ ઉપર 3 વીજ પોલ પડી ગયેલ, જે ગામના સરપંચ નવીનભાઈ, તલાટી કમ મંત્રી પૂર્વેશભાઈ, જયભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ રાજુભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ મહિડા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના ગોપાલભાઈ મહિડા, અશોકભાઈ ઠાકોર, લાલભાઈ એ સતત ઊભા રહીને કામ પૂરું પાડેલ અને પ્રશંસનીય કામગીરી કરેલ. ગઈકાલે રાત્રે મેઇન રસ્તા ઉપર નાળો તૂટી જવાથી આ જે અમારા ઇલેક્ટ્રિકનો પોલ હતો એ તૂટી ગયેલો હતો. એના લીધે સાઈડની અંદર બાકીના 3 પોલ પણ તૂટી ગયા. તો પ્રશાસને શું કામગીરી કરી? પ્રશાસનની કામગીરીમાં અમારા ડેપ્યુટી એન્જિનિયર શ્રી NR પટેલ અને ડેપ્યુટીની જોડે જુનિયર એન્જિનિયર શ્રી રામાણી સાહેબ, આ બંનેની ટીમ અને અમારા સમગ્ર અલારસા ગામના લોકોએ સાથ સહકારથી આજે અમે આ ઇલેક્ટ્રિક લાઇન 24 કલાક વીજળી એ અમે આજે ચાલુ કરી છે અને ચાલુ થવા જઈ રહી છે. 4 પોલ તૂટી ગયા હતા, એ 4 પોલને આજે અમે રિપેરિંગ કરી અને સરખા નવેસરથી ચાલુ કર્યા છે અને આગળ પોચિંદાની લાઇન પણ ટૂંક સમયમાં ચાલુ થવાની